તો હું છું આપનો યોગીરાજ ભવન અને આજે એક નવી સફરમાં આપણને મળ્યા છે જોરદાર કલાકાર, ટેલેન્ટેડ, જાબાજ અને સંઘર્ષવાન એવા ભાઈ મેહુલ મકવાણા. તો ખરેખર કલા જગતમાં સારું એવું નામ છે અને એ નામ જાણીને આજે અહીંયા સુધી મને ખેંચ્યો છે, કારણ કે એટલું ટેલેન્ટ અને ખૂબ જ નામ. તો મિત્રો આજે એમના જોડે વાતચીત કરવી છે, પણ એ પહેલાં મારા દર્શકોને થેન્ક યુ કહીશ, કારણ કે અવિરતપણે તમારો સાથ અને સહકાર જે મળ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. તો આવો મળીએ મેહુલભાઈ મકવાણાને. જય માતાજીભાઈ. જય માતાજી. ખૂબ સરસ, તમારો કિંમતી સમય આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. જી જી ધન્યવાદ. તો સર, નામ તો મેં તમારું સજેસ્ટ કર્યું છે કે મેહુલભાઈ મકવાણા તમારું નામ છે અને આપણી આ ફર્સ્ટ મુલાકાત છે. ફર્સ્ટ મુલાકાત છે. તો સર, મારા દર્શકોને થોડું જાણવું છે કે મેહુલભાઈ મકવાણા ક્યાં રહે છે અને શું કરે છે. તો ટૂંકો પરિચય મારા દર્શકોને આપો જરા. જય માતાજી મિત્રો, હું છું કોમેડી એક્ટર અને ડાયરેક્ટર અને સોશિયલ વર્કર છું, અને હું અમદાવાદમાં રહું છું. અમદાવાદમાં લાલ દરવાજા વિસ્તારમાં રહું છું. ખૂબ સરસ. તો પોતે અમદાવાદ રહે છે અને કોમેડી એક્ટર, લોકોને હસાવવાનું કામ કરે છે, હસાવવાના વિડીયો બનાવે છે, શોર્ટ વિડીયો બનાવે છે અને શોર્ટ ફિલ્મો પણ બનાવે છે. તો ખરેખર જાણવા અને માણવા જેવા કલાકાર છે મિત્રો, કારણ કે એમને એક મુલાકાત જિંદગીભરની યાદ. હું તો આજે ફર્સ્ટ ટાઈમ મળ્યો છું, પણ મને એવું લાગે છે કે 10-15 વર્ષ જૂની મિત્રતા હોય અમારી, એવું લાગે છે. ખૂબ જ કોમળ સ્વભાવ અને નિખાલસ ભાવના છે. તો સર, આ એક્ટિંગ લાઈનમાં કઈ રીતે આવવાનું થયું? વાહ. આજથી 15 વર્ષ પહેલાં એક ડીડે મૂવી અર્જુન રામપાલની આવી હતી. વાહ. તેમાં મેં 150 છોકરા અને છોકરીઓ તે ક્રાઉડમાં આપી હતી. એના પછી મને નોલેજ મળ્યું કે આ લાઈનમાં કામ કરવા જેવું છે. તો પહેલાં હું ક્રાઉડમાં છોકરા છોકરીઓ આપતો હતો. પછી મને એમ લાગ્યું કે ના, ટેલેન્ટ મારામાં પણ છે, પણ હું પણ એક્ટિંગ કરી શકું છું. પણ એક્ટિંગની પહેલાં હું એક સોશિયલ વર્કર છું. જે ગાંડા હોય, ગરીબ હોય, રોડ પર અનાથ હોય, એવા લોકોને હું મદદ કરું, એમને નવડાવું, ધોવડાવું, દાઢી વાળ કરાવું. આ મારું વર્ષોથી કામ કરવાનો અનુભવ છે. અને આ કામ કરતાં કરતાં પછી મને એમ થયું કે હું સેવા કરતાં કરતાં લોકોને મનોરંજન પણ કરી શકું છું. પછી કોમેડી વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. કોમેડી વિડીયો બનાવતા બનાવતા પબ્લિકનો, જનતાનો સપોર્ટ મળ્યો, એટલે શોર્ટ ફિલ્મ બનાવવા લાગ્યો. શોર્ટ ફિલ્મ એવી સામાજિક, એટલે સમાજમાં કામ આવે એવી શોર્ટ ફિલ્મની ડાયરેક્શન કરવા લાગ્યો. હું ડાયરેક્શન કરું, પછી અમુક ચેનલો પર એક્ટિંગ કરું અને પોતાની પણ ચેનલ બનાવી. એમાં પણ હું સામાજિક વિડીયો બનાવું અને વધારે મનોરંજન વિડીયો હોય. ખૂબ સરસ વાત કરી. તો મિત્રો, એક ફિલ્મ જગત સાથે સાથે એક સેવા ભાવનાનું પણ કામ કરે છે અને સેવા ભાવ સાથે સાથે આજે ઘણી બધી સફળતા મેળવી ચૂક્યા છે, કારણ કે એમનો ધ્યેય માત્ર ને માત્ર હેલ્પ કરવાનું છે લોકોને. તો મેહુલભાઈ, જેમ તમે વાત કરી કે દરેક વસ્તુમાં તમે પારંગત છો, જી, તો એમાં મોટો ફાળો કોનો? મોટો ફાળો તો મા બાપનો આવે છે, કેમ કે મા બાપે આપણને જન્મ આપ્યો છે. એનાથી મોટું કોઈ નહીં. ભગવાન પછી મોટા હોય તો આપણે મા બાપ. ખૂબ સરસ, કારણ કે મા બાપ જ ભગવાન છે. જી જી ચોક્કસ. ભગવાનને આપણે જોયા નથી. પૃથ્વી પર જો પ્રથમ આપણા ગુરુ હોય, આપણા ભગવાન હોય, તો એ મા બાપ, આપણા મા બાપ. અને ખરેખર તમે તો એક સેવાભાવી વ્યક્તિ છો, એટલે આ તો તમને પૂરું નોલેજ છે. તો સર, અંદાજે કેટલી ફિલ્મો કરી છે તમે? મેં લગભગ 15 જેટલી શોર્ટ ફિલ્મો કરી છે. સામાજિક, ધાર્મિક એવી 15 જેટલી શોર્ટ ફિલ્મ કરી છે. અને ઘણા બધા કોમેડી શોર્ટ ફિલ્મ, લગભગ 50 જેટલા શોર્ટ ફિલ્મમાં મેં કામ કર્યું છે. ક્યાં વાત છે. કોમેડી. વાહ. તો સર, મારા દર્શકોને થોડી કોમેડી, જી, કારણ કે તમે વિડીયોમાં તો કોમેડી લોકોને કરો જ છો ને લોકોને કોમેડી બતાડો છો, પણ અહીંયા મારી યુટ્યુબ ચેનલમાં મારા દર્શકોને એક થોડી કોમેડી અથવા એક ડાયલોગ સરસ મજાનો સંભળાવે. જી જી ચોક્કસ. બહુ હેરાન કરી નાખી મને. જમીને ઢગલો, ખેતરે છે, ખાવા માટે અનાજે ઢગલો પડ્યું છે. મારે કમાવા જવાની જરૂર નહીં, પણ પેલો નાનકો મારો કમાય છે ને, નાનકો મહેનત કરે છે ને, એને કરવા દો. મારે તો બેઠા બેઠા ખાવાનું છે. મને કામ કરવાનું એટલું જોર આવે ને, આળસુ બની ગયો ને. નાના ભાઈના કમાયા ઉપર જ હું ખાઉં છું અને એના ઉપર જ ખાવાનું. અને પેલીએ ખાવા બનાવ્યું હશે તો લાઈ જવું. મને ભૂખ જબરી લાગી છે, હવે જવા દે મને. મારા ગુરુજી છે વડનગરના, વાઘુબા. વાહ વાહ. એ મારા ગુરુજી છે. તો એમનો જે ડાયલોગ છે, માની સોગન, હું એના ઉપર ઘણું બધું કામ કર્યું છે. ક્યાં વાત. એનાથી હું થોડો વધારે આગળ આવ્યો છું.
તો એ જે બોલે છે એમાં એમ કહે છે, મારી માની સોગન તું આવું બૈરું ક્યાંથી લઈને આવ્યો, મારા બૈડા ફાડી નાખીશ. આ રીતનો ડાયલોગ હોય છે. ક્યાં વાત છે, ખરેખર. એટલે માની સોગન થી એમનો ફેમસ થયા, પણ મારા ગુરુજી છે વાઘુભા, વાહ, વાહ. એમને આપણે ફોલો કરીએ છીએ. એ તો ગુજરાતનું ઘરડું છે આજે, જી જી કારણ કે ઘણી બધી કોમેડી લોકોને આપી ચૂક્યા છે. ચોક્કસ. ખૂબ સરસ સર. તો સર, જેમ વાત કરી કે મા બાપના પ્લેટફોર્મથી તમારી શરૂઆત થઈ છે, મા બાપને તમે ભગવાન માનો છો, અને એક સ્કૂલથી તમે શરૂઆત કરી છે, જી જી તો પાયો તો તમારો મજબૂત છે. તો સર, મેં એવું સાંભળ્યું છે કે તમારા વાઈફ પણ એક કામ કરે છે તમારી જોડે, જી. તો આ બંને કઈ રીતે કે તમારે કમ્બાઇન્ડ કામ મળ્યું? મને તો ઘણા વખતથી અનુભવ હતો ફિલ્મ લાઈનનો, હા. હિન્દી પિક્ચરનો અનુભવ હતો. પછી ગુજરાતી ચાલુ કર્યું. વાહ, વાહ. મારા મેરેજ થયા પછી ઘણા વર્ષ થયા પછી મારા વાઈફ ઘરે હતી, તો મેં કીધું કે મારા વાઈફ પણ સારા દેખાય છે, એનામાં એક્ટિંગ છે, ટેલેન્ટ છે, વાહ, વાહ. તો હું પણ એને શૂટિંગમાં લઈ જાઉં. બરાબર. પછી વિચાર મેં એને કીધું કે તારે આવી રીતે સોંગ ને શોર્ટ ફિલ્મ કરવું છે, તો કે મને નથી આવડતું. તો મેં કીધું તારામાં ટેલેન્ટ છે, તું કર, હું તને સપોર્ટ કરું છું. અને કે મારા મમ્મી પપ્પા બોલશે, કીધું એની ચિંતા ના કર. પછી મેં એને ફર્સ્ટ ટાઈમ સોંગમાં લઈ ગયો, ગામડાનો છોકરો અને શહેરની છોડી, એમ ગામડામાં એ લઈ ગયો. તો એને એક્ટિંગ કરી, સારું સોંગ રહ્યું. એના પછી ઘણા બધા આલ્બમ કર્યા, ઘણી શોર્ટ ફિલ્મ કરી. અને મારા સાસુએ ગર્વ મહેસૂસ કર્યો કે આજે વિક્રમ ઠાકોરની બહુ મોટી ફેન હતી. આજે વિક્રમ ઠાકોરના ઘરે બેસાડીને એને જમાડી મારી વાઈફના. ક્યાં વાત છે. 1 થી 2 દિવસ 2 વખત એના ઘરે લઈ ગયા અને ઘરે બેસે. પછી મેં એને એમ કીધું કે તું તારો ટેલેન્ટ એવો બતાય, એવી એક્ટિંગ કર કે વિક્રમ ઠાકોર તારા શૂટ ઉપર આવીને તને શાબાશી આપે. આ મારા શબ્દ હતા. ત્યારથી એ એક્ટિંગ લાઈનમાં ચાલુ છે, તો અત્યાર સુધી એક્ટિંગ કરે છે. ખૂબ સરસ સર. કારણ કે ટેલેન્ટ દરેકના હોય છે જ, જી. પણ ટેલેન્ટ બહાર લાવવું પડે છે. પણ એના માટે સપોર્ટ, પ્રથમ તો ઘરનો સપોર્ટ મળે તો જ આ વસ્તુ શક્ય છે. અને તમે પોતે આજે પ્રોત્સાહન આપ્યું છે, જી. તો આટલે સુધી એમનું ટેલેન્ટ છે. બહુ સરસ મજાની વાત કહેવાય. કારણ કે અત્યારે લોકો લેડીઝને બહાર નથી મોકલતા લગભગ, પણ એમાં શું એમનું ટેલેન્ટ દબાઈ જાય છે. જી. તો સર, આજે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં જે તમે સમયમાંથી સમય કાઢ્યો છે, તો તમારું પોડકાસ્ટ થઈ રહ્યું છે. જી. અને દરેક કલાકારોના ઘરે જઈને હું તમારા જેવા કલાકારોને મળું છું, અને કલાકારોને મળીને એમની જર્ની વિશે જાણીને મારા યુટ્યુબના માધ્યમથી લોકો સુધી મારી જર્ની પહોંચાડું છું. જી. સરસ સરસ. તો સર, આજે તમે અહીંયા ઇન્ટરવ્યૂ આપી રહ્યા છો, તો કેવું લાગે છે? બહુ સરસ આનંદ આવ્યો કે તમે આવી રીતે જે નાના કલાકારો હોય, મોટા કલાકારો હોય, તમે એવું ભેદભાવ રાખતા નથી. તમામ કલાકારનું તમે સન્માન કરો છો, તેમને બિદાવો છો, તેમના કામને તમે સન્માન કરો છો, અને તમે જનતા સુધી તેમનું કામ લઈ જાઓ છો. તો સૌ પ્રથમ ગુજરાતી રંગમંચ યુટ્યુબ ચેનલનો ખૂબ ખૂબ આભાર માનીશ, કેમ કે આ જ રીતનું કામ બહુ ઓછી ચેનલ છે જે આ રીતનું કામ કરે છે. તો બહુ આપણા કલાકાર મિત્રો માટે ગર્વની વાત છે. અને આપની ચેનલથી એક વાત હું મૂકવા માંગીશ કે મારી વાઈફને હું એક્ટિંગ લાઈનમાં લઈ ગયો. ઘણા મોટા પડદાના પિક્ચર મળ્યા છે, 4 થી 5 પિક્ચર મળ્યા હતા પડદાના. પણ સર, એમાં એવું થયું છે કે અમુક ડાયરેક્ટર હોય છે, જે ઓર્ગેનાઇઝર હોય છે, તે કલા નથી જોતા, તે રૂપને જોવે છે. અને આના માધ્યમથી હું કહીશ કે એ પિક્ચર અમે જતા કર્યા. આજે એ પિક્ચર અમે લીધા હોત ને તો અમારી જો ગાડીઓ હતી, મકાન હતું, રોતી હતી, તો મેં એને કીધું, બિમલ તું ગભરા નહીં, હું બેઠો છું, આપણે આવા ખોટા કામ નથી કરવા, તારા ટેલેન્ટથી તું ડટી રહે. આજે એ જ કાર મારી વાતને લઈને કામ કરે છે. અગર એ ગભરાઈ ગઈ હોત ને હું ગભરાઈ ગયો ના ગયો તો અત્યારે આ જગ્યા પર અમે ના હોતા. એટલે મારું કહેવાનું મતલબ કે ઘણા ડાયરેક્ટર નવા આર્ટિસ્ટ હોય, કલાકાર હોય, તેનું શોષણ કરે છે. ફિલ્મ જગતની વાત કરું છું, તે બહુ ખોટી વાત છે. મને ઘણીવાર દુઃખ લાગે છે કે આ નવી છોકરીઓ એક્ટિંગ હોય છે, એને કામ કરવું હોય છે, પણ ઘરવાળાને બધા એમ કહેતા હોય છે કે આ લાઈન ખરાબ છે. ખરાબ નથી. અમુક માણસ છે જે ખરાબ દ્રષ્ટિથી જોવે છે કલાકારને અને ખરાબ કરવાનું વિચારે છે. તો મને બહુ દુઃખ લાગ્યું તે વસ્તુ. પછી મેં મારી પોતાની ચેનલ બનાવી. કોઈ કામ નહીં આપે, હું કામ લઈશ. આજે મારા ફેસબુક પેજ ઉપર 50,000 ફોલોવર છે, યુટ્યુબ પર સારું એવું પેમેન્ટ મળે છે, ને આજે સારા એવા અમે કામ કરીએ છીએ, પબ્લિક ઓળખે છે. 100%. કારણ કે તમારું ટેલેન્ટ છે. જી. આજે તમારા ટેલેન્ટને રોકવા વાળું કોઈ નથી. કોઈ નથી. કારણ કે એ લોકો આજે નહીં તો કાલે એને સ્વીકારશે. જી. અને યુટ્યુબના માધ્યમથી દરેક હું જે ડાયરેક્ટરો હોય, પ્રોડ્યુસરો હોય, એમને કહીશ કે 100% તમે એક કામથી જ લોકોનો યુઝ કરો.
ખોટા કોઈ એવા દૂષણ કે એવું કંઈ કરવાની તમારે જરૂર નથી. કારણ કે લોકો એક ધ્યેય લઈને એક તમારા જોડે કામ કરવા માટે એક શોખથી આવે છે. અને તમે આ રીતે જો કોઈ વર્તન એવું કરો તો ખરેખર એ ખોટું છે. અને દરેક ફિલ્મ પ્રોડ્યુસરને હું કહું છું કે 100% તમે લોકોના ટેલેન્ટ જુઓ. એમ ટેલેન્ટ જોઈને કામ કરશો તો તમે પોતે પણ કમાશો અને કલાકારોની એક સ્ટેન્ડ મળશે. તો ખરેખર સર આ એક બધા નથી હોતા આમાં, નથી કોઈ એવા હોતા, હોય છે ઘણા બધા અમુક છે. તો એ લોકોને ખરેખર શિક્ષા મળવી જોઈએ. અને આ વિષય પર મેં એક શોર્ટ ફિલ્મ પણ બનાવી છે. હમણાં જ મહિના પહેલા જ રિલીઝ કરી હતી મેં. જેમ કે બિમલ મકવાણે જ રોલ કર્યો છે અને ઇન્ટરવ્યુ ઓડિશન આપવા જાય છે અને જો ખોટું થાય છે. અને એક બીજી શોર્ટ ફિલ્મ હું બનાવવાનું છું જે ડાયરેક્ટરો ઉપર, કે જે નવી હિરોઈન હોય, નવી છોકરીઓ એની સાથે મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરે અને કોમ્પ્રોની વાત કરતા હોય. સ્ક્રિપ્ટ તૈયાર છે, હું એના ઉપર પણ બનાવવાનું છું ફિલ્મ. 100% આ વસ્તુ જોઈએ જ. કારણ કે જ્યાં સુધી એ લોકોને સબક નહીં મળે ત્યાં સુધી એ લોકો આમાંથી પીછેટ કરવાના નથી. કેમ કે એ લોકો ઓડિશન તમારા જેવા કલાકારો છે કે જે ખરેખર એમના સામે જજુમવા તૈયાર છે અને તમારું ટેલેન્ટ લોકોને એમના વગર બતાવવા તૈયાર છે. ચોક્કસ. તો એ વસ્તુ 100% તમારી કામ કરશે. કેમ કે આર્ટિસ્ટને ઈચ્છા હોય, ધગસ હોય અને ત્યાં ઓડિશનમાં જાય અને આ રીતની વાત થાય તો એ ફિલ્મ જગતમાં નહીં આવે. હા, એ ફિલ્મ જગત માટે કલંક છે. નહીં, કલંક છે. એ વિચારે કે બધા આવું જ કરીને આગળ આવતા હશે. હા, લોકોનો વિશ્વાસ ઉડી જાય. એક આ લાઈન ઉપર આ ખરેખર લાઈન સારી છે, પણ આવા કોઈ એવા ગણગાંઠા કોઈ એવા લોકો છે જી, એ આ લાઈનને બદનામ કરે છે. એમના સ્વાર્થ માટે હિરોઈનનું, આર્ટિસ્ટનું બદનામ કરે છે. એ ખોટી વાત છે. બહુ સરસ વાત કરી યુટ્યુબના માધ્યમથી તમે. કારણ કે આવા તમારા જેવા આર્ટિસ્ટો જાગશે તો આ લોકોને સબક મળશે. અને હું નિસ્વાર્થ નવા આર્ટિસ્ટોને હું સપોર્ટ કરું છું અને મારી યુટ્યુબ ચેનલ પર એમને કામ આપું છું અને મારા માધ્યમથી બીજી 4-5 ચેનલો પર એમને કામ મળે, મારો ધ્યેય છે. અને આ રીતે જ હું કામ કરું છું. તમારી ભાવના ખૂબ સરસ છે કે આર્ટિસ્ટને હેલ્પ કરવાની વસ્તુ છે અને તમે ઘણા બધા સેવાભાવી પણ કાર્ય કરી રહ્યા છો. ચોક્કસ. તો એ બદલ હું તમારો આભાર માનીશ. કારણ કે આવા કોઈક જ લોકો હોય છે કે જે આટલા બધા નિખાલસ ભાવથી કામ કરતા હોય. તો સર ખૂબ સરસ તમે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં જે સમય આપ્યો તો થેન્ક યુ ગઈશ. તો મિત્રો, ભાઈ ખૂબ જ ટેલેન્ટેડ છે. તો તમારા કોઈ એવા ચેનલના કામ હોય તો એમને મળજો. કારણ કે મેહુલ મકવાણા નામ લોકોના હૈયે, લોકોના મોઢે વસી ગયેલું છે. કારણ કે એમનું ટેલેન્ટ છે. અને બીજું કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને ભાઈની ચેનલને પણ ખૂબ જ હેલ્પ કરજો. કારણ કે જેટલી તમે હેલ્પ કરશો એમનો ઉત્સાહ જાગશે. અને બીજું કે મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી મેહુલભાઈ મકવાણા અને ભવાની વિરાજના દરેકને જય માતાજી. જય માતા.